વાલિયા તાલુકાના મુદલિયા ગામમાં રહેતા પ્રવીણ રૂપસિંહ વસાવા પઠાર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે, જેઓ ગતરોજ સવારના અરસામાં બોર મોટર માટે મંજૂર થયેલ કામ માટે નવી વસાહતમાં બોર સાધનો લઈ બુધિયા વસાવાના ઘર પાસે નક્કી થયેલ સ્થળ પર પહોંચ્યા. તે વેળાએ ફળિયામાં રહેતા અને વાલિયા તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દિનેશ માધ્યા વસાવા સરપંચને જોઈને ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી અમારા ફળિયામાં પાણીનો બોર કેમ કરવા આવ્યા છે, તને બોર કરવા દેવાનો નથી તેમ કહેતા સરપંચે ઉનાળામાં પાણીની તંગી ઊભી નહીં થાય અને પાણી ફળિયામાં મળી રહે તે માટે બોર મંજૂર થયેલ છે તેમ કહેતા જ ઉશ્કેરાયેલા તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખે પ્રવીણ વસાવાને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ મારામારી અંગે વાલિયા પોલીસ મથકે અરજી રૂપે ફરિયાદ નોંધાઈ છે. મારું નામ પ્રવીણભાઈ રૂપસિંહભાઈ વસાવા, પઠાર ગામ પંચાયતના સરપંચ. સરકારશ્રીની યોજનામાં આપણે બોર મોટર મંજૂર કરાવેલા છે અને લોકોને પાણીની વધારે તંગી પડે છે ઉનાળામાં. એના લીધે આપણે બોરની ગાડીઓ બોલાવી હતી ગઈકાલે. તો ત્યાં ગામના નજીક જ જતા દિનેશભાઈ અમને રોકી લીધા અને કીધું કે મારા ફળિયામાં બોર કરવાના નથી એમ. આવું કરીને દાબધમકી અને મારામારી પર ઉતરી આવ્યા અને ગારો બોલ્યા. મને બે તમાચ પણ મારી દીધા એણે અને ફાવે તેમ બોલ્યા એમ, તારે જે કરવું હોય તે કરી લેજો એમ, પણ બોર તે નહીં જ કરવા દે એમ. આવી રીતના મને દાબધમકી આપી સાહેબ.